સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 13/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 30 છે. આમાં ગઈકાલથી આગળ આત્મા વિશેની વાત આપણે કરવાની છે. આપણે જાણીએ છીએ કે જીવ જગત અને ઈશ્વરનો સંબંધ સમજાવતા પ્રભુ શ્રી કૃષ્ણે 5000 વર્ષ પહેલાં જે ઉપદેશ ગીતામાં આપ્યો હતો, જીવન વિદ્યા સમજાવી હતી, તે આજે પણ એટલી જ ઉપકારક છે, ભવિષ્યમાં પણ ઉપકારક રહેશે અને માનવજાત માટે કાયમને માટે આશીર્વાદરૂપ રહેશે. ભગવાન શ્રી કૃષ્ણે માનવજાતના પ્રતિનિધિ રૂપે અર્જુનને અધ્યાય 2ના શ્લોક 11માં બીજ મંત્રની વાત કરી છે. આ બીજ મંત્રથી આગળ અધ્યાય 2 શ્લોક નંબર 17માં ભગવાન કહે છે કે જેનાથી આ સઘળું જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ, જેનો વિનાશ કરવા કોઈ શક્તિમાન નથી. આ છે આત્મા. અવિનાશી, અપ્રમેય, નિત્ય એવા આત્મા અથવા જીવાત્માને તું જાણ અને યુદ્ધ કર. આ શરીરો તો નાશવંત છે. આ વાત ભારપૂર્વક અધ્યાય 2 શ્લોક 18માં કહે છે, તેનો તું શોક ન કર. વધુ આગળ 20મા શ્લોકમાં ભગવાન કહે છે કે આત્મા ક્યારેય મરતો નથી કે મારતો નથી. તે કોઈ વખતે ન હોય અને ફરી થવાનો છે એમ પણ નથી. આત્મા તો અજ છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે. શરીરનો નાશ થાય છે પણ આત્માનો કદી પણ નાશ થતો નથી. માટે તું આ શોક કરશે વ્યાજબી નથી. વધુ કાલે. જય યોગેશ્વર.